મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાવર ડ્રીવન ચાપ્ટર સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. અહીં મિત્રો તમને 18,000 રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર છે. તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાનો છે. તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheduत.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે. અહીં તમે જોઈ શકો છો નીચે તમારે સૌપ્રથમ તો લાભાર્થી નોંધણી કરવાની રહેશે. મિત્રો, લાભાર્થી નોંધણી કઈ રીતે કરવી એના વિશે આપણે પહેલાં જ વિડીયો છે એ બનાવેલો છે. જો તમે ખેડૂત સંસ્થાકીય કે ખેડૂત સિવાય કોઈ અન્ય હોય તો એ રીતે તમારે અહીં આપણે રજિસ્ટ્રેશન છે કરવાનું છે. તો મિત્રો, આ રીતે તમારે સિલેક્ટ કરી અને આ ફોર્મ છે એ ફિલઅપ કરવાનું રહેશે. આપણે એનો વિડીયો બનાવેલો છે, હું તમને લિંક આપી દઉં છું, એ જોઈ અને તમે જાતે જ રજિસ્ટ્રેશન કરી લેજો. મિત્રો, આપણે સૌપ્રથમ તો અહીં આપણે લોગિન થઈ જશું. જેમ કે અહીં આપણે હું તમને બતાવું છું કે લોગિન તમારે કઈ રીતે થવાનું છે. તો તમે વેબસાઇટ ખોલશો એટલે પહેલાં જો ઓપ્શન તમને જોવા મળશે લોગિનનો, અહીં આપણે તમારે તમારો મોબાઈલ નંબર, ત્યાર પછી પાસવર્ડ, જો પાસવર્ડ યાદ ન હોય તો તમે ઓટીપીથી પણ અહીંયા લોગિન થઈ શકો છો. બાકી જે અહીંયા આપણે સિમ્પલ મેથ્સનું એક કેપ્ચા તમને જોવા મળશે એ લખી અને લોગિન થઈ જવાનું છે. આપણે ઓલરેડી લોગિન થઈ ગયેલા છીએ, તમે જોઈ શકો છો. મિત્રો, સૌપ્રથમ તમારે વિભાગની અંદર પશુપાલનની યોજના સિલેક્ટ કરવાની છે. અહીંયા તમે જોઈ શકશો કે પેજ નંબર 2 ઉપર અહીં મિત્રો તમે જોઈ શકો છો સામાન્ય જાતિના જે પશુપાલકો છે, ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે તમામ કેટેગરીના જે ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. મિત્રો, 9/5/2025 લઈ અને 30/6/2025 સુધી તમે અરજી છે એ કરી શકો છો. અરજી કરો આ ઓપ્શન ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તે પહેલાં મિત્રો આપણે એના વિશે માહિતી જોઈ લઈએ. તો અહીંયા આપણે એકમની જે કિંમત છે 24,000 એના 75% એટલે કે 18,000 અથવા તો 75% બેમાંથી જે પણ ઓછી રકમ હશે એ તમને મળવા પાત્ર છે. અરજી કરવા માટે અહીંયા અરજી કરવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમને સૂચના છે એ જોવા મળશે કઈ રીતે તમારે અરજી કરવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમને જે કે યોજના વિશેની માહિતી છે એ જોવા મળશે અને અહીંયા આપણે તમારે આગળ વધવા ક્લિક કરો આ ઓપ્શનને આપણે ક્લિક કરી લેશું. ત્યાર પછી મિત્રો તમારે 4 સ્ટેપની અંદર ફોર્મ છે એ ભરવાનું હોય છે. અહીં આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે પણ ડિટેલ ભરેલી હશે એ ડિટેલ છે એ તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો. તમારે અહીં આપણે ટિક માર્ક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમારી પાસે જે પણ પશુઓ હોય એ તમારે સિલેક્ટ કરવાના હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ગાય હોય, ભેંસ હોય કે અન્ય પ્રાણી હોય. અન્ય પ્રાણીની અંદર પણ ક્યાં ક્યાં છે તો એ તમે અહીંથી લિસ્ટ જોઈ શકો છો. ઘેટા, બકરા, અશ્વ, ઊંટ, મરઘી, અન્ય. તો મિત્રો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી વીમો હોય તો એ તમારે આપણે ટિક માર્ક કરવાનું હોય છે અને ટેગ નંબર હોય તો એ તમે અહીંયા દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા ટિક માર્ક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીંયાથી તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો હોય છે. ચકાસવાના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંયા આપણે તમારા રેશન કાર્ડ ધારકનું નામ એટલે કે તમે જે પણ હોય એ તમે જે ફોર્મ ભરી રહ્યા હો એનું નામ સિલેક્ટ કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે. મેં ઓલરેડી કરી દીધેલા છે. એડ કરી આપણે જે પણ ડોક્યુમેન્ટ તમે પસંદ કરશો, જેમ કે આપણે બારકોડેડ રેશન કાર્ડ, પશુપાલન એવું લખેલ છે એના ઉપર ક્લિક કરશું. અહીંયા મિત્રો તમારે રેશન કાર્ડનો આગળનો પહેલા પેજનો ફોટો અને છેલ્લા પેજનો નામવાળો ફોટો છે એ બંને સિલેક્ટ કરવાના હોય છે અને ત્યાર પછી સાચવના ઓપ્શન ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જાય એટલે તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું હોય છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીંયા તમે જોઈ શકશો કે બેંકની વિગત આપવાની હોય છે. આઈએફએસસી કોડ લખી નંબર સાચવો આ ઓપ્શનને તમે ક્લિક કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. અહીંયાથી તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની હોય છે. અહીંથી મિત્રો તમારે જિલ્લો છે એ પસંદ કરી લેવાનો હોય છે. જિલ્લો પસંદ કર્યા પછી તમે નીચે જોશો તમારે બેંકનો ખાતા નંબર છે એ આપવાનો હોય છે અને એ જ ખાતા નંબર ફરી તમારે કન્ફર્મ કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે ફાઇનલ સબમિટ છે એ આપવાનું હોય છે. તો આટલી વિગત ભરી અને મિત્રો તમે જે ચાપ્ટરની આ યોજના છે એનો 18,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ છે એ મેળવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.